આપણે ગ્રેવી કરવા માટે ડુંગળી નાખીશું પહેલાં, પછી તજ નાખીશું, સૂકા મરચાં, 4 લવિંગ, આપણે લીલી ઇલાચી લઈશું, લીલા મરચાં લઈશું 2 ટુકડા, તેજ પત્તું નાખીશું, મરી લઈશું, આદુના ટુકડા, અને જીરું, દાણા એડ કરીશું. આપણે કોથમીર લઈશું. આપણે હવે આપણે અંદર સુહાના મસાલો નાખીશું. આ તમે ચોક્કસથી નાખજો, બહુ સરસ બનશે. મીઠું નાખીશું આપણે, હળદર, થોડું ધાણા જીરું, મરચું 1 ચમચી નાખીશું. આપણે થોડું પાણી નાખીશું. આપણે 2 ચમચી જેટલું નાખવાનું, વધારે ઓછું તમે તમારી રીતે નાખી શકો છો. હવે આપણે એને ગ્રેવી કરી લઈશું. હવે આપણે જોઈ લઈએ, ગ્રેવી થઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ ગ્રેવી, સરસ થઈ ગઈ છે ગ્રેવી. હવે આપણે એને ગેસ ઉપર મૂકી દઈશું. કરવા કઢાઈ મૂકી દઈશું. આપણે તેલ નાખીશું. આપણે તેલ પણ તમે વધારે ઓછું તમારી રીતે કરી શકો છો. તેલને થોડું આપણે ગરમ થવા દઈશું. હવે આપણે તેજ પત્તા નાખીશું અંદર 2. થોડી હિંગ નાખીશું. આપણે હળદર થોડી નાખીશું. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો તો ગ્રેવી વાળો એ નાખી દઈશું. પછી આપણે એને થવા દઈશું 2-3 મિનિટ માટે. જો આપણી ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ, તૈયાર થઈ ગઈ છે. હવે મરચું નાખી દઈશું થોડું. તમે તમારી રીતે ઓછું વધારે કરી શકો છો, જેવું તમને તીખું ગમે તેવું. થોડું ધાણા જીરું નાખીશું. સુહાના મસાલો નાખીશું. આપણે ગ્રેવી ઓલરેડી નાખ્યો તો, પણ થોડો ફરીથી આપણે બીજો નાખીશું. હવે આપણે એને હલાવી દઈશું. હવે આપણે પણ થોડું પાછું 2 મિનિટ માટે થવા દઈશું. ત્યાર પછી આપણે ફરીથી ટામેટાની ગ્રેવી બનાવી લઈએ. આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. આટલી જ રાખવાની, આપણે બહુ વધારે. આપણે હવે ચેક કરી લઈએ, થઈ ગયું છે. જો તેલ છૂટી ગયું એટલે સમજી લો કે થઈ ગયું. સરસ થઈ ગયો છે મસાલો આપણો.
હવે આપણે ટામેટાની ગ્રેવી નાખી દઈશું, હલાવી દઈશું. આપણે સરસ રીતે મિક્સ કરીને આપણે પછી પાછું 2-3 મિનિટ માટે થવા દઈશું. હવે આપણે એને ઢાંકી દઈશું. આપણે હવે ચેક કરી લઈએ તેલ કેટલું સરસ છૂટું પડી ગયું છે. પછી આપણે હવે અંદર પનીર એડ કરી દઈશું. આવી જ રીતે આ તેલ છૂટું પડે એટલે પછી તમે પનીર નાખશો, બહુ સરસ થશે. હવે બધું જ નાખી દઈશું. તમે આ રીતે બનાવશો ચોક્કસ બહુ સરસ બનશે. એક વખત બનાવી જોજો. હવે આપણે એને મિક્સ કરી દઈશું બધું. ત્યાર પછી એને આપણે પાછું 2-3 મિનિટ માટે થવા દઈશું. જો કેટલું સરસ થઈ ગયું છે, તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે કસ્તુરી મેથી નાખીશું અંદર. આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. આ કસ્તુરી મેથી જ્યારે પણ એડ કરવાની, જ્યારે તમારે કમ્પ્લીટ બની જાય પછી જ નાખવાની ઉપર. જો આપણે થઈ ગયું છે. હવે થોડીક જ માટે 1 જ મિનિટ માટે આપણે ઢાંકી દઈશું એને. હવે કમ્પ્લીટ થઈ ગયું છે. રેડી છે આપણું પનીર ટિક્કા મસાલા. હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું.